હેલો નમસ્તે મિત્રો, ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો આપણે વિવિધ કેટેગરી વિશે જોતા હોઈએ છીએ. એમાં ખાસ કરીને આંગણવાડી જે કાર્યકર અને તેડાગર બહેનો ICDSની ભરતી પ્રક્રિયાઓ છે એના વિશેનું આપણે જોઈ લીધેલું છે. અને મિત્રો હવે આ વિડીયોની અંદર આપણે જોઈશું જે આશા કાર્યકર જે જોવા મળે છે, જે આશા વર્કર બહેનો જે હોય છે ગ્રામ્ય કક્ષાએ, અને જે સામાન્ય રીતે 1000ની વસ્તીએ એક આશા વર્કરની પસંદગી કરવામાં આવતી હોય છે. અને એ આશા વર્કરોની કામગીરી વિશે, એમનું સિલેક્શન, એમને જે કંઈ પણ ભરતી અંગેના નીતિ નિયમો જે કંઈ પણ જે હોય છે તો એ આપણે જોઈએ મિત્રો. એમાં અત્યારે આપણે સૌથી પહેલો જે મુદ્દો છે એ જોઈશું આશા વર્કરની પસંદગી. એના વિશે જોઈએ આ વિડીયોની અંદર. કદાચ મિત્રો આ વિડીયો લાંબો પણ બની શકે છે, તો તમે થોડોક ટાઈમ લઈ શાંતિથી જોજો. અને મિત્રો બીજું કે આ ચેનલ ઉપર તમે જો ન હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, તમારા મિત્ર સર્કલ સુધી જરૂરથી પહોંચાડો. એમાંય ખાસ કરીને જે કંઈ લાગુ પડતા બહેનો હોય, જે આશા વર્કર બહેનો હોય, તો એ લોકો સુધી જરૂરથી આ વિડીયોને પહોંચાડો કે જેથી કરીને એ લોકોને પણ માહિતી મળી રહે અને એમને લગતા વિવિધ માહિતી અંગેના વિડીયો પણ આ ચેનલ ઉપરથી અપલોડ કરવામાં આવશે. તો ચાલો મિત્રો જોઈએ હવે આશા વર્કરની પસંદગી. રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશનમાં પ્રથમ તબક્કામાં જણાવેલ નિયમ પ્રમાણે બધા જ રાજ્યોમાં આશાની પસંદગી લગભગ પૂરી થઈ ગઈ છે. ઓછામાં ઓછી 5% આશાઓ દર વર્ષે બદલાશે. તે ધ્યાનમાં લઈ રાજ્યોએ આયોજન કરવું જેથી ક્રમ સતત ચાલતો રહે અને દર વર્ષે નવી આશાની પસંદગી કરવી જોઈએ. રાજ્યોએ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગ્રામીણ વિસ્તારોની વધેલી વસ્તીને પહોંચી વળવા વધુ સંખ્યામાં આશાની પસંદગી કરવાની જરૂર છે. મિત્રો આમાં હું વાંચું છું, કદાચ ક્યાંય પોઈન્ટ શબ્દ કે કંઈ રહી જાય તો તમે પણ જોઈ શકો છો, વાંચી શકો છો. બરાબર એકદમ ક્લિયર દેખાય છે મિત્રો. વિડીયોને તમે સ્ટોપ કરીને પણ વાંચી લેજો. 1000ની વસ્તીએ એક આશાને લેવાનો સામાન્ય નિયમ ચાલુ રહેશે. જે ગામોની વસ્તી 1000થી વધુ હોય તો બીજી આશાને લઈ શકાય છે. જે ગામમાં એકથી વધુ આશાઓ જોડાય છે ત્યાં દરેક આશાને તેને આવરી લેવાના ઘરોને ફાળવી દેવા જોઈએ જેથી કોઈ પણ ઘર, ખાસ કરીને સીમમાં કે ફળિયાવાળી વિસ્તારમાં રહેતા ઘરો છૂટી ન જાય. એટલે મિત્રો આની અંદર એવું છે કે જે આજ જો એક ગામની અંદર 1000ની વસ્તી હોય તો એક આશા વર્કર હોય, પરંતુ 1000થી વધારે વસ્તી હોય તો ત્યાં 2 આશા વર્કરો હોય અને એ દરેક જે આશા વર્કર છે, બંને આશા વર્કરોને એમને વિસ્તાર ફાળવી દેવાનો કે જેથી કરીને જે વિસ્તાર જે હોય કે ઘરને એ ફાળવી દેવામાં આવે છે કે જેથી કરીને એ લોકો એ વિસ્તારની કામગીરી કરી શકે. ટ્રાયબલ, ડુંગરાળ અને રણ વિસ્તારમાં નિયમોમાં છૂટછાટ લઈ એક ફળિયા કે વિસ્તાર પ્રમાણે આશા લઈ શકાય છે. તો જો ટ્રાયબલ એટલે કે જો અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તાર હોય કે રણ વિસ્તાર હોય તો એમાં નિયમોમાં પણ છૂટછાટ આપીને એક ફળિયું કે વિસ્તાર માટે પણ એક આશાની નિમણૂક કરી શકાય. એ પણ નિયમની અંદર આ પ્રકારે છૂટછાટ આપવામાં આવેલી છે. આશાની પસંદગી કરતી વખતે કામનું ભારણ, ભૌગોલિક પરિસ્થિતિ અને વિસ્તારની મુશ્કેલી ધ્યાનમાં લેવી. 50,000 કે તેથી ઓછી વસ્તી ધરાવતા શહેરી વિસ્તાર માટે આશાની પસંદગી ગ્રામીણ વિસ્તારના નિયમોને અનુસરીને કરવાની રહેશે. શહેરી સ્વાસ્થ્ય મિશન દ્વારા શહેરી વિસ્તારોમાં આશા કાર્યક્રમનો વિસ્તાર વધારવાની અપેક્ષા સેવાય છે. તો મિત્રો જોઈએ હવે જે પસંદગી માટેના જે માપદંડ છે, આશા વર્કરની જે પસંદગી કરવા માટેના જે નીતિ નિયમો અને ખાસ કરીને જેના જે માપદંડ છે એ જોઈએ. આશા તે જ ગામની રહીશ હોય, પરિણીત, વિધવા, ત્યક્તા, એકલ સ્ત્રીઓ અને 25થી 45 વર્ષની વયની સ્ત્રીની પહેલાં પસંદગી કરવી. તો આની અંદર જે છે તો 25થી 45 વર્ષની જો કોઈ બહેનો હોય તો એમને પસંદગીમાં અગ્રતા આપવી. આશા અસરકારક સંચાર કુશળતા અને આગેવાનીના ગુણો ધરાવતી. જે આશા અસરકારક સંચાર કુશળતા અને આગેવાનીના ગુણો ધરાવતી હોય અને લોકો સુધી પહોંચવામાં સક્ષમ હોવી જોઈએ. તો એ પ્રકારના જે બહેનો હોય તો એમની પસંદગીમાં થોડી ધ્યાન રાખવી, એટલે કે અગ્રતા રાખવી. તે સાક્ષર હોવી જોઈએ અને 8મા ધોરણ સુધી ભણેલી હોવી જોઈએ. તો આશા વર્કરની જે પસંદગીના માપદંડો છે એની અંદર તે સાક્ષર હોવી જોઈએ અને 8મા ધોરણ સુધી ભણેલી હોવી જોઈએ. તેને કુટુંબ અને સમાજનો ટેકો પ્રાપ્ત હોવો જોઈએ કે જેથી તે પોતાની કામગીરી માટે સમય ફાળવી શકે. કોઈ વિસ્તારમાં શિક્ષણ અને ઉંમરના માપદંડ પ્રમાણે આશાના કામ માટે સ્ત્રીઓ મળતી ન હોય તો નિયમોમાં છૂટછાટ લઈ શકાય છે. જો કોઈ વિસ્તાર હોય અને એ વિસ્તાર પ્રમાણે જો જાતિ માપદંડો છે તો એમાં પણ છૂટછાટ આપી અને આશા વર્કરોની પસંદગી કરી શકાય છે. વંચિત સમુદાયોથી આશાનું પૂરતા પ્રમાણમાં પ્રતિનિધિત્વ હોવું જરૂરી છે જેથી તે વંચિત સમૂહોને વધુ સારી રીતે સેવા આપી શકે છે. એટલે કે જે વંચિત સમુદાયો હોય તો તેમાંથી આશાનું પ્રમાણ
પ્રમાણ કે પ્રતિનિધિત્વ હોવું જરૂરી છે, જેથી કરીને એ સમુદાયના લોકો છે એ લોકોને તે વધુ સારી રીતે સેવાઓ આપી શકે. પસંદગીની પ્રક્રિયા એટલે કે આશા વર્કરની પસંદગીની પ્રક્રિયા. જિલ્લા સ્વાસ્થ્ય સોસાયટી દ્વારા પસંદગીની પ્રક્રિયાની દેખરેખ થવી જરૂરી છે. જિલ્લામાં આશાની પસંદગીની પ્રક્રિયાની દેખરેખ માટે જિલ્લા સ્વાસ્થ્ય સોસાયટી દ્વારા જિલ્લાના નોડલ ઓફિસર નીમવા જોઈએ, જે રાજ્યની આરોગ્ય સેવાઓ કાયમી કક્ષામાં હોવા જોઈએ. નોડલ ઓફિસરે ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી મોબિલાઇઝરનો સહકાર પ્રાપ્ત થશે. જિલ્લા દ્વારા તાલુકા સ્તરે તાલુકા નોડલ ઓફિસર નીમવા જોઈએ, જે રાજ્યની આરોગ્ય સેવાઓના કાયમી કક્ષાના હોય, જેમ કે તાલુકા આરોગ્ય અધિકારી અથવા તાલુકા એક્સટેન્શન એજ્યુકેટર. આશાની પસંદગીની પ્રક્રિયામાં તાલુકાના નોડલ ઓફિસરને તાલુકા કોમ્યુનિટી મોબિલાઇઝર અને આશા ફેસિલિટેટરનો સહકાર મળી રહેશે. તાલુકા કોમ્યુનિટી મોબિલાઇઝર અને આશા ફેસિલિટેટરે સમુદાય સાથે સઘન રીતે કામ કરી આશાની પસંદગી કરવાની રહેશે. આશા ફેસિલિટેટર ભૂમિકા પ્રમાણે આશા ફેસિલિટેટરની તાલીમમાં તેઓને આશાની પસંદગીની પ્રક્રિયા વિશે માહિતગાર કરવાના રહેશે. તાલુકા કોમ્યુનિટી મોબિલાઇઝર અને આશા ફેસિલિટેટરની તાલીમની જવાબદારી રાજ્યના આશા અને સામુદાયિક પ્રક્રિયા સંદર્ભ સ્થાને રહેશે. તો મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ આશાની પસંદગી અંગે. આશા ફેસિલિટેટર દ્વારા આશાની ભૂમિકા અને જવાબદારી તેમજ પસંદગીના માપદંડ વિશે લોકોમાં જાગૃતિ વધારવાની રહેશે. લોકો સાથે બેઠક, જૂથ ચર્ચા, ભવાઈ વગેરે યોજી ચર્ચાઓ કરશે. આ પ્રવૃત્તિઓ દ્વારા સ્ત્રીઓને આશા તરીકે કાર્ય કરવા માટે પ્રોત્સાહન મળશે. તાલીમ પામેલ આશા ફેસિલિટેટર જે ઘરો માટે આશાની પસંદગી કરવાની હોય તેમની સાથે બેઠકનું આયોજન કરશે. આ બેઠક યોજવા માટે આશા ફેસિલિટેટરે પંચાયતી રાજ સંસ્થાઓના પ્રતિનિધિ, સ્વસહાય જૂથ, અન્ય સમુદાય આધારિત સંગઠન અને સ્થાનિક શૈક્ષિક સંસ્થાઓનો સંપર્ક કરવો અને જે સ્ત્રીઓને આ ભૂમિકા ભજવવામાં રસ હોય તેમાંથી આશાની પસંદગી કરવા સમુદાયને કહેવું જોઈએ. આ ચર્ચા દ્વારા દરેક ગામથી આશા તરીકે કાર્ય કરવા માટે ઓછામાં ઓછા 3 નામ પ્રાપ્ત થવા જોઈએ. આ 3માંથી એક નામની પસંદગી માટે ગ્રામસભાનું આયોજન કરવું જોઈએ. ગ્રામસભાની મંજૂરીની પ્રક્રિયાની નોંધ કરવી જોઈએ. રેકોર્ડ માટે ગ્રામ પંચાયત દ્વારા આશાનું નામ તાલુકા અને નોડલ ઓફિસરને મોકલવું જોઈએ, એટલે કે નોડલ ઓફિસરને મોકલાવવું જોઈએ. રાજ્યના સંદર્ભ આ માર્ગદર્શન અને પસંદગી પ્રક્રિયાની વિગતમાં ફેરફાર કરી શકશે, પરંતુ આશાની પસંદગીના મૂળભૂત માપદંડ તે એક સ્ત્રી છે, તે ઓછામાં ઓછું 8 ધોરણ ભણેલી છે, વિસ્તાર મુજબ છૂટછાટ લઈ શકાય છે, તે ગામની રહેવાસી છે જેવી બાબતોમાં ફેરફાર કરવો જોઈએ નહીં. પસંદગીની પ્રક્રિયા અથવા તો સૂચનાઓમાં થયેલ ફેરફારની જાણકારીનો સ્થાનિક ભાષામાં બહોળો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. આશાની વિગત. તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે આશા રજિસ્ટર ડેટાબેઝ નિભાવવામાં આવશે. આ રજિસ્ટર નિભાવવાનો હેતુ છે આશા, તેના દ્વારા આવરેલ વસ્તી, તેને ફાળવવામાં આવેલ ઘરો, તેને મળેલ તાલીમ અને તેની કામગીરી, આશાની કામગીરી છોડી દીધેલ હોય તે સ્ત્રીઓ અને નવી પસંદ થયેલ આશાની અપડેટેડ માહિતી પ્રાપ્ત કરવી. દરેક સ્તરના રજિસ્ટરના ફોર્મેટ પરિશિષ્ટ 1માં આપવામાં આવ્યા છે. સૂચના પ્રમાણે તે અપડેટ કરવા જોઈએ. આ જે કંઈ પણ જે રજિસ્ટરો છે એ અપડેટ કરવાના રહેશે. નોડલ ઓફિસર દ્વારા તાલુકા અને જિલ્લા સ્તરે આશાની વિગત ધરાવતું રજિસ્ટર નિભાવવામાં આવશે અને જરૂર પડે તેને અપડેટ કરવામાં આવશે. વાર્ષિક ધોરણે આ માહિતી સંકલિત કરીને પરિશિષ્ટ 1 પ્રમાણે કુલ સંખ્યા તરીકે રાજ્યને મોકલવાની રહેશે. આમ કરવાથી જિલ્લામાં કાર્યરત આશાઓ અને કામગીરી છોડી દીધેલ હોય તે આશાનું સંકલિત રેકર્ડ નિભાવી શકાશે. રજિસ્ટરમાં આશા વિનાના ગામની સંખ્યા પણ નોંધવામાં આવશે. આશા તરીકે કામગીરી છોડી દીધેલ છે તે જાહેર કરવાના માપદંડ. આશાએ કામગીરી છોડી દીધેલ છે એવું ત્યારે માનવું જ્યારે તેણે ગ્રામ સંજીવની સમિતિ અથવા તો આશા ફેસિલિટેટરને રાજીનામું રજૂ કર્યું હોય. જો કોઈ આશા વર્કર બેને ગ્રામ સંજીવની સમિતિ અથવા તો આશા ફેસિલિટેટરને રાજીનામું રજૂ કર્યું હોય, અથવા તેણે સળંગ 3 મમતા દિવસમાં હાજરી ન આપી હોય અને તેનું કારણ જણાવ્યું ન હોય. જો કોઈ આશા વર્કર બેન હોય અને 3 મમતા દિવસમાં કન્ટિન્યુ ન આવ્યા હોય, એટલે કે જે 3 મમતા દિવસ ક્રમશ યોજાય એમાં ન હાજરી આપે અને આના વિશેનું જે ગેરહાજરીનું કારણ પણ ન જણાવ્યું હોય તો પણ તેમણે કામગીરી છોડી દીધેલ એવું ગણાશે. મોટાભાગની પ્રવૃત્તિઓમાં તે સક્રિય ન હોય અને બ્લોક કોમ્યુનિટી મોબિલાઇઝર દ્વારા આશાના ગામની મુલાકાત લીધી હોય અને ગ્રામ સંજીવની સમિતિના બધા સભ્યો સાથે ચર્ચા કરી ખાતરી કરી હોય કે તે આશા ખરેખર સક્રિય નથી.
જો કોઈ આશા વર્કર બેન જો જે ગામની જે પ્રવૃત્તિઓ જે છે તો એની અંદર જો ભાગ લેતા ન હોય તો તેવા અને એ જે ગ્રામ સંજીવની સમિતિ જે છે એમાં જે ચર્ચા મુજબ જે બ્લોક કોમ્યુનિટી મોબિલાઇઝર છે એ માહિતી મેળવે અને એમને ખરેખર એવી માહિતી માલુમ પડે કે ખબર પડે કે આશા વર્કર સક્રિય નથી. જો આશાને ખરેખર કોઈ મુશ્કેલી હોય અને તેનો ઉકેલ ન આવ્યો હોય તો ગ્રામ સંજીવની સમિતિ કે સ્વસહાય જૂથ દ્વારા તેને સહકાર મળવો જોઈએ. જો મુશ્કેલીનો ઉકેલ ન આવે અને લોકોને પણ લાગે કે આશાની કામગીરી ચાલુ ન રહેવી જોઈએ તો તેની પાસેથી લેખિતમાં રાજીનામું લઈ સહી કરાવવી જોઈએ, જે ગ્રામ સભા પંચાયત દ્વારા મંજૂર થયા બાદ તાલુકા કોમ્યુનિટી મોબિલાઇઝર દ્વારા મંજૂર કરવાની હોય છે. જો આશા દ્વારા તેની કામગીરી સ્થગિત કરવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવે તો જિલ્લા કોમ્યુનિટી મોબિલાઇઝર અથવા તો જિલ્લા સ્વાસ્થ્ય સોસાયટીના સેક્રેટરી દ્વારા નિમાયેલ વ્યક્તિ દ્વારા જે તે આશાના વિચારો સાંભળી નોંધ કરી અંતિમ નિર્ણય જણાવવામાં આવશે. આશા દ્વારા કામગીરી છોડવાનું કારણ ગમે તે હોય પણ છોડતા પહેલાં તેનો ઇન્ટરવ્યૂ લઈ દસ્તાવેજ કરવો ઇચ્છનીય છે. એટલે કે જો કોઈ આશા વર્કરને આ પ્રકારની જો પ્રવૃત્તિ હોય તો એના માટે છે. તો મિત્રો આ અગાઉ પણ વાંચી લીધું, તમે ફરીથી પણ વાંચી શકો છો. મિત્રો આ માર્ગદર્શિકાના આધારે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલ પસંદગીની પ્રક્રિયા પ્રમાણે આશાની ખાલી જગ્યા ભરી દેવી જોઈએ. તો મિત્રો આની અંદર જે આશાની જે કંઈ પસંદગી પ્રક્રિયાના જે નીતિ નિયમો આપવામાં આવેલા છે તો એ મુજબ આશા વર્કરની પસંદગી કરવી જોઈએ. તો મિત્રો આપણે આ જોઈ લીધા જે આશાઓની પસંદગીના જે કંઈ પણ નીતિ નિયમો છે એ પસંદગી અંગેના નીતિ નિયમો, માપદંડો, ધોરણો એ આપણે જોઈ લીધા. મિત્રો હવે નવા વિડીયોમાં નવી માહિતી જોઈશું. જો આશા વર્કર વિશેની જે એમની કામગીરીની જે ફરજો જે બજાવવામાં આવતી હશે એ ફરીથી નવા વિડીયોમાં જોઈશું. તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ઓકે, બાય.